Good morning, everyone. Again, I am welcoming you. આપણે બધા યુનિટ નંબર 7 કચ્છ એન્ડ દેવ્યાની આ યુનિટની વાત કરી રહ્યા હતા. લગભગ 2 લેક્ચરથી આપણે આ યુનિટમાં ચર્ચા કરી રહ્યા છીએ અને આ લેક્ચરની અંદર પણ આપણે આ યુનિટને આગળ વધારીએ અને એમાં લખ્યું છે એટ વન્સ કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર. મિત્રો, આ જે સેન્ટન્સ છે તો એ સેન્ટન્સને સમજવું હોય તો એનું જે પહેલાંનું સેન્ટન્સ છે, પ્રીવિયસ સેન્ટન્સ, એ હું તમને જરા કહી દઉં. અને એ સેન્ટેન્સ એવું હતું દેટ શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ વાઇલ એન્ડ હી ફેલ્ટ દેટ કચ્છ વોઝ ડેડ એન્ડ હી સેડ આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. He silently said the secret mantra or magic formula. તો મિત્રો, અહીંયા શુક્રાચાર્ય થોડો ઘણો વિચાર કરે છે અને પછી એમને ખ્યાલ આવે છે કે કચ્છ જે છે એ મૃત્યુ પામ્યા છે. પછી એમણે નક્કી કર્યું કે હવે હું પેલા કચ્છને પાછો જીવનદાન આપીશ અને એમણે પેલું જે સિક્રેટ મંત્ર છે, મેજિક ફોર્મ્યુલા, એ ઉચ્ચાર્યો. એન્ડ અહીંયા આગળ સ્ક્રીન પર તમને જે દેખાય છે એ સેન્ટેન્સ ત્યાંથી કન્ટિન્યુ થાય છે. એટ વન્સ કચ્છ અપિયર્ડ બિફોર ધ માસ્ટર. એમના ગુરુજી, એમના જે ટીચર હતા શુક્રાચાર્ય, એમની સામે કચ્છ પ્રગટ થઈ ગયા. વેન દેવ્યાની આસ્ક્ડ હિમ વાય હી વોઝ લેટ, હી સેડ ધ અસુર્સ કિલ્ડ મી, કટ માય બોડી ઇન્ટુ પીસીસ એન્ડ ફેડ ધ વૂલ્સ એન્ડ જેકલ્સ. મિત્રો, અહીંયા એવું કહેવામાં આવે છે કે દેવ્યાનીએ જ્યારે કચ્છને એવો પ્રશ્ન કર્યો કે તું અત્યાર સુધી ક્યાં હતો, કેમ મોડો પડ્યો તું, શા માટે મોડો આવ્યો? અને ત્યારે એના જવાબમાં કચ્છ એવું કહી રહ્યા છે કે અસુરોએ મને મારી નાખ્યો તો, મને મારીને મારી જે ડેડ બોડી છે એના ટુકડે ટુકડા કરી નાખ્યા અને શિયાળો અને વરુઓની આગળ એ ટુકડાને ફેંકી દીધા. When the great saint, your father, summoned me. મિત્રો, અહીંયા આગળ summoned જે શબ્દ છે એનો અર્થ થાય બોલાવવું, called. સો અહીંયા એવું કીધું છે when the great saint, your father, summoned me, I came out of the wolves and jackals, tearing their bodies, and now I stand before you. સો મિત્રો, અહીંયા એવું જણાવવામાં આવે છે કે કચ્છ એ દેવ્યાનીને બધી રજૂઆત કરી રહ્યા છે અને કહે છે કે જ્યારે મહાન એવા સંત શુક્રાચાર્ય, જે તારા પિતાજી છે, એમણે જ્યારે મને બોલાવ્યો અને ત્યારે હું પેલા શિયાળો અને જે વરુઓ છે એમની જે બોડી છે, એમનું જે શરીર છે, એને ચીરી ફાડીને હું અહીંયા આગળ તમારી સમક્ષ પ્રગટ થઈ ગયો. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવ્યાની. બધું જ મિત્રો અહીંયા હવે નોર્મલ થઈ ગયું છે. કચ્છ શુક્રાચાર્ય અને દેવ્યાનીની સાથે જેવી રીતે રહેતા હતા એવી રીતે રહેવાની શરૂઆત કરી દીધી એમણે. બધું જ નોર્મલ થઈ ગયું. ત્યારબાદ શું થયું? બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. કદાચ શુક્રાચાર્ય ભૂલી ગયા હશે જે ઘટના બનીએ, કદાચ કચ્છ પણ ભૂલી ગયા હશે જે ઘટના બનીએ, પરંતુ અસુરો જે છે એ આ ભૂલી ન શક્યા. અને એનું પરિણામ શું આવ્યું? વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર્સ કોટ હિમ. They killed him and grinding his body into paste, they mixed it with the waters of the ocean. મિત્રો, અહીંયા આગળ એવું કહેવામાં આવે છે કે અસુરો એ બધી આ બાબતને ભૂલી ન શક્યા, પરંતુ એક દિવસે જ્યારે કચ્છ જંગલમાં જઈને ફૂલો વીણી રહ્યા હતા અને એ જ સમયે અસુરોએ કચ્છને પકડી લીધા, એને મારી નાખ્યા, એની જે બોડી છે, ડેડ બોડી, એને ગ્રાઇન્ડ કરી દીધી અને ગ્રાઇન્ડ કરીને પેસ્ટ બનાવી દીધી. અને એ જે પેસ્ટ છે એ દરિયાનું જે પાણી છે એની અંદર મિક્સ કરી દીધી, દરિયામાં મિક્સ કરી દીધી. મિત્રો, આમ કરીને પ્રોપર કચ્છની જે ડેડ બોડી છે એનો નિકાલ કરવાનું અસુરો ચૂકતા ન હતા
પરંતુ આ વખતે પણ શું બન્યું? ત્યારે લખ્યું છે, દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. મિત્રો અહીંયા એવું કહે છે ડિસ્પેર. ડિસ્પેરનો અર્થ થઈ જાય કે તમારી પાસે આશા હોય છે અને એ આશાને તમે જ્યારે ગુમાવી બેસો છો ત્યારે તમે શબ્દ વાપરી શકો છો ડિસ્પેર. એન્ડ ડેફિનેટલી અહીંયા એવું કહેવામાં આવે છે કે દેવયાની જે છે એ હવે આશા ગુમાવી બેઠી હતી. કેમ? કારણ કે ઘણો બધો સમય એણે કચ્છ માટે વાટ જોઈતી, રાહ જોઈતી, પરંતુ જંગલમાંથી જે કચ્છ છે એ પાછા એટલે કે પરત આવ્યા ન હતા અને હવે આશા જે છે એ નિરાશામાં પરિવર્તિત થઈ ગઈ. She told her father that she would not wish to live unless Kutch was brought back. દેવયાની તો તરત જ પોતાના પિતાશ્રી પાસે દોડી જાય છે અને જઈને તરત જ કહે છે કે પિતાશ્રી, જો તમે કચ્છને પાછો નહીં લાવો તો હું જીવીશ નહીં, હું જીવવાની નથી. તમે કચ્છને પાછો લઈ આવો. જો તમે કચ્છને પાછા નહીં લાવો તો હું મરી જઈશ, હું જીવવાની નથી. મિત્રો અહીંયા આગળ આવું સ્ટેટમેન્ટ જ્યારે દેવયાની આપી રહ્યા છે અને ત્યારે શું એનું રિએક્શન આવે છે એ લખ્યું છે, અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. એક દીકરીની આગળ એક બાપ પાંગડો બની જાય છે અને જે તે પણ ફરી વખત આજીજી, જો કે એને આજીજી ન કહી શકાય પરંતુ એક વોર્નિંગ હતી, એક ધમકી હતી. અને જ્યારે દીકરા દીકરીઓ માતા પિતાને ધમકી આપે છે ને ત્યારે માતા પિતા ડરી જાય છે. એટલે આ દિવસોની અંદર જ્યારે તમે વિદ્યાર્થી મિત્રો મને સાંભળી રહ્યા છો ત્યારે એક બાબતને ધ્યાનમાં રાખજો કે ક્યારેય પણ આપણે આપણા માતા પિતાને, આપણા વડીલોને ક્યારેય ડરાવીએ નહીં, બીવડાવીએ નહીં આપણા કામ કઢાવવા માટે. બિકોઝ પાછળથી આપણા માટે એ જ નડતર રૂપ બનવાનું છે. અને માટે અહીંયા આગળ જે એક દીકરી એક બાપની સમક્ષ જે પ્રમાણે કામ કઢાવવા માટે જે સ્ટેટમેન્ટ આપી રહી છે એ વોર્નિંગ છે મિત્રો, અને એ વોર્નિંગથી કામ કરાવી રહી છે. મિત્રો આપણે એવું નથી કરવાનું. આપણે આપણા જીવન માટે પણ આ યુનિટમાંથી ઘણી બધી બાબતો શીખી રહ્યા છે. એ ચાહે દેવયાની હોય, કચ્છ હોય, શુક્રાચાર્ય હોય, દેવો હોય યા અસુરો હોય, બધા કેરેક્ટર્સમાંથી આપણને કંઈ ને કંઈ સંદેશ એટલે કે લેસન, પાઠ, મેસેજ મળે છે મિત્રો. તો અહીંયા કન્ટિન્યુ કરીએ તો એક દીકરીની આગળ એક બા પાંગડો બની જાય છે અને જે ધમકી, જે વોર્નિંગ હતી એને એના કારણે શુક્રાચાર્ય પેલો જે મેજિક ફોર્મ્યુલા છે, જે સિક્રેટ મંત્ર છે એ ઉચ્ચારે છે. તરત જ કચ્છ ફરી પાછા જીવંત બની જાય છે. મૃત્યુમાંથી એ ફરીથી જીવનમાં આવી જાય છે. અને આગળ લખ્યું છે, ધ અસુર્સ વર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલિયર્સ. અસુરો જે છે ને મિત્રો એ અગેન એન્ડ અગેન જબરજસ્ત પ્રયત્નો કરતા હતા. ગમે તે રીતે કચ્છને મારી નાખવો. કચ્છને મારી નાખવો એ એમના માટે બહુ મોટો પ્રશ્ન હતો. એમના માટે પ્રશ્ન એ હતો કે એવી તે કઈ જગ્યા આગળ અમે કચ્છની ડેડ બોડીનો નિકાલ કરીએ કે જ્યાંથી શુક્રાચાર્યનો જે મેજિક ફોર્મ્યુલા છે, જે મંત્ર છે એ ઉચ્ચાર્યા પછી પણ કચ્છ પાછો ન આવે. મિત્રો 2 વખત એવું થયું. અસુરોએ કચ્છને મારી નાખ્યો. દેવયાનીની આજીજી વિનંતીઓના કારણે, વોર્નિંગના કારણે અગેન શુક્રાચાર્ય જે છે એ ઉચ્ચારે છે પેલો મંત્ર અને કચ્છ ફરી પાછા જીવનમાં આવી જાય છે, જીવંત બની જાય છે. અને આ જે છે એ બહુ મોટામાં મોટી અસુરોની નિષ્ફળતા કહેવાય. અને એ નિષ્ફળતાના કારણે જ અસુરો જે છે એ નિરાશ બની ગયા હતા. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. મિત્રો 2 વખતની નિષ્ફળતા અને એ નિષ્ફળતાના કારણે અહીં આગળ હવે અસુરો એક પ્લાન તૈયાર કરે છે. અને પ્લાનનો પર્પસ એક જ છે કે કચ્છને આપણે એવી રીતે મારીને, એવી રીતે એની ડેડ બોડીનો નિકાલ કરવો છે કે શુક્રાચાર્ય એને ફરીથી જીવંત ન કરી શકે, ફરીથી જીવન દાન આપી ન શકે. એવી રીતે આપણે એનો નિકાલ કરી નાખીએ એની ડેડ બોડીનો. The Asurs caught Kutch the third time. મિત્રો 3જી વખત હવે શું થાય છે? અસુરો
પ્લાનના પર્પઝથી પ્લાન જે કર્યો હોય છે એ પ્લાનના અકોર્ડિંગલી એ લોકો આગળ વધે છે અને અસુરોએ કચ્છને ત્રીજી વખત પકડી લીધો. હવે મિત્રો યાદ રાખજો, પ્રોપર પ્લાનિંગથી અહીં આગળ કામ કરવામાં આવે છે અસુરો દ્વારા, અને આ ત્રીજી વખત જ્યારે પ્રોપર પ્લાનિંગથી કચ્છને પકડવામાં આવે છે ત્યારે એની જે ડેડ બોડી છે એનો નિકાલ કેવી રીતે કરે છે આગળ લખ્યું છે. They killed him. સૌથી પ્રથમ તો કચ્છને એ મારી નાખે છે. એન્ડ બર્ન્ટ હિઝ બોડી, અને એના પછી એની જે ડેડ બોડી છે એ ડેડ બોડીને બાળી નાખે છે. બર્ન્ટ હિઝ બોડી. They collected the ashes and mixed the ashes with the divine wine that Sukracharya drank. મિત્રો આ વખતે શું કર્યું? ડેડ બોડી જે છે એને સંપૂર્ણપણે બાળી દીધી. બાળ્યા પછી જે રાખ બને છે એ રાખને શુક્રાચાર્ય જે ડિવાઇન વાઇન એટલે કે જે સોમરસ પીતા હતા એ સોમરસની અંદર એમણે એ એસિસ એટલે કે રાખને નાખીને સોમરસની અંદર બધું મિક્સ કરી દીધું. હવે શું બન્યું? When Kutch was missing again, Devyani said to her father. Again, કચ્છ જે છે એ અદૃશ્ય થઈ જાય છે, ખોવાઈ જાય છે, અને જેવા જ કચ્છ આજુબાજુ દેખાતા નથી એટલે દેવ્યાની જે છે એ બેચેન બની જાય છે, અને એ બેચેની તરત જ એના પિતાજી સુધી એને લઈ જાય છે. અને ત્યારે એના પિતાશ્રીની પાસે શુક્રાચાર્યની પાસે જઈને દેવ્યાની કહે છે, ફાધર, Kutch went out to gather firewood, but he hasn't come back. Surely he is lost or dead. Again, દેવ્યાની પહોંચી જાય છે શુક્રાચાર્યની પાસે, એમના પપ્પા પાસે, અને એમની સામે જઈને કહેશે કે પિતાશ્રી, મને લાગે છે કે કચ્છ જે છે એ ફરી પાછો ખોવાઈ ગયો છે કાં તો મરી ગયો છે, કારણ કે એ જંગલમાં ગયા હતો અને જંગલમાં એ લાકડા વીણવા માટે ગયો હતો, અને લાકડા વીણવા ગયો તો હતો પરંતુ હજુ સુધી પાછો આવ્યો નથી. હજુ સુધી પાછો નથી આવ્યો એનો અર્થ થઈ ગયું કે શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. કાં તો જંગલમાં ખોવાઈ ગયો છે કાં તો એ મરી ગયો છે. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર અ વાયલ એન્ડ સેડ. થોડો સમય શુક્રાચાર્ય જે છે એ અહીં આગળ મેડિટેશન કરે છે, ધ્યાન ધરે છે, અને પછી શું થાય છે? એન્ડ સેડ, અને ધ્યાન ધર્યા પછી અહીં આગળ અમુક પ્રકારના સ્ટેટમેન્ટ શુક્રાચાર્ય દ્વારા આપવામાં આવે છે, અને લખ્યું છે, યસ, કચ્છ ઇઝ ડેડ and now it is difficult for me to bring him back to life. I am helpless now. મિત્રો અહીંયા આગળ એવું કહેવામાં આવે છે શુક્રાચાર્ય દ્વારા કે હા, કચ્છ જે છે એ મરી ગયો છે, અને આ વખતે મારા માટે એને જીવનદાન આપવું, એને મૃત્યુમાંથી જીવંત બનાવવો કાં તો જીવનમાં લાવવો એ મારા માટે અશક્ય છે, અઘરું છે. આઈ એમ હેલ્પલેસ નાવ. હું ખરેખર હેલ્પલેસ બની ગયો છું, હું આ વખતે તને મદદ ના કરી શકું. આવી રીતે સ્ટેટમેન્ટ શુક્રાચાર્ય પોતાની દીકરી દેવ્યાનીને આપી રહ્યા છે. અને ત્યારે આગળ લખ્યું છે, વેનેવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ હી ઇઝ સ્લેન અગેન. દેવ્યાનીને શુક્રાચાર્ય એટલે કે એમના પિતાજી જણાવી રહ્યા છે કે જ્યારે જ્યારે હું એને મૃત્યુમાંથી જીવનમાં લાવું છું, સજીવન કરું છું, જીવન દાન આપું છું, ફરીથી પાછું એને મારી નાખવામાં આવે છે. હી ઇઝ સ્લેન અગેન. ઓ દેવ્યાની, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય. અહીંયા આગળ એક પિતા પોતાની દીકરીને આશ્વાસન આપી રહ્યા છે અને કહે છે, ઓ દેવ્યાની, બેટા તું દુઃખ ન કર, તું રડીશ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. મિત્રો અહીંયા આગળ મોર્ટલ જે છે એનો અર્થ જે છે એ ખૂબ જ સુંદર છે, અને એ છે મરણશીલ. ઇંગ્લિશમાં એને કહેવાય સર્ટન ટુ ડાય. મોર્ટલનું ઓપોઝિટ છે ઇમોર્ટલ, જેને આપણે અમર કહીએ છીએ. અને મોર્ટલ એટલે આપણે બધા. જે જન્મ્યું છે એ મૃત્યુ પામશે જ, જે ઉગ્યું છે એ કરમાવાનું જ છે. મિત્રો મોર્ટલની વાત કરે છે, મોર્ટાલિટીની વાત કરે છે, અને એના કારણે અહીં આગળ શુક્રાચાર્ય દેવ્યાનીને કહે છે, યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. જે મરણશીલ છે, મરવાનું નક્કી જ છે, તો તારે એના માટે કોઈ પણ પ્રકારનું દુઃખ કાં તો દર્દ મહેસૂસ નથી કરવાનું. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવો જે છે એ તારી સુંદરતાથી સભાન છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ.
દેવોમાંથી કોઈ પણ એવા દેવ હશે કે જે તારી સામે આવશે અને તારી આગળ આવીને તારી સામે પ્રગટ થઈને તને લગ્ન માટે પ્રસ્તાવ મૂકશે. તું ચિંતા ન કરીશ, ભલે આ વખતે કચ્છને હું પાછો ના લાવું, પરંતુ તું દુઃખ ના પહોંચાડીશ, રડીશ નહીં. આવી રીતે આશ્વાસન, કન્સોલેશન આપતા આપતા જે એક પિતા છે એ પોતાની દીકરીને અહીંયા આગળ સમજાવી રહ્યા છે. પણ દેવ્યાની તમે જુઓ મિત્રો, લવ એટ ફર્સ્ટ સાઇટ અને એની જે પરિસ્થિતિ છે એ કેવી બની જાય છે. બટ દેવ્યાની સેડ, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન હુમ આઈ લવ. દેવ્યાની અહીંયા આગળ એવું સ્ટેટમેન્ટ આપે છે કે પિતા, હું એવી વ્યક્તિ માટે શા માટે દુઃખ ન પહોંચાડું, એવી વ્યક્તિ માટે હું શા માટે રડું નહીં કે જે મૃત્યુ પામ્યો છે અને જેને હું ખૂબ જ ચાહું છું. એટલે કે જેને હું ખૂબ જ ચાહું છું, જે મૃત્યુ પામ્યો છે, એના માટે હું શા માટે દુઃખ ન પહોંચાડું, રડું નહીં. આવા પ્રકારનો પ્રશ્ન અહીં આગળ એક દીકરી દ્વારા એક પિતાને કરવામાં આવે છે. અને ત્યારે દેવ્યાની કહે છે, હી વોઝ હેન્ડસમ. એ હેન્ડસમ હતો, દેખાવડો હતો. હી વોઝ ગ્રેટ, ખૂબ જ મહાન હતો. એન્ડ હી વોઝ યંગ, અને જુવાન પણ હતો. નો ગોડ વિલ બી લાઈક હિમ. કોઈ દેવ એના જેવા ના હોઈ શકે. આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. હું મારી જાતને ભૂખે તડપાવીને મારી નાખીશ અને હું એની સાથે એની પાસે પહોંચી જઈશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. અને શુક્રાચાર્ય જે છે, એક પિતા પોતાની દીકરીની આગળ ખૂબ જ દિલગીર બની જાય છે, દિલગીરી વ્યક્ત કરે છે. મિત્રો, અહીંયા આગળ સુધી આપણે અટકીએ છીએ આ યુનિટમાં. નેક્સ્ટ ટાઈમ, નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે મળીશું ત્યારે યુનિટ નંબર 7 કચ્છ એન્ડ દેવ્યાની જે છે એને આપણે આગળ કન્ટિન્યુ કરીશું. અહીંયા સુધી જો તમને કોઈ ડિફિકલ્ટી ક્વેરી હોય તો 9033624755 આ નંબર ઉપર મને વોટ્સઅપ યા કોલિંગથી તમે મને તમારો ક્વેશ્ચન યા તમારો કોઈ પ્રોબ્લેમ છે મને કહી શકો. આપણે બંને ચર્ચા કરીને એને સોલ્વ કરીશું. જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હો તો પણ તમારા વિષય શિક્ષકોને આ યુનિટના સંદર્ભમાં તમારે તમારી જે ક્વેરી છે એ ચર્ચા કરી લેવાની છે. થેન્ક યુ વેરી મચ મિત્રો ફોર બીઇંગ હિયર.